ચલો ગાઈસ, હવે સવારમાં ચાલુ થઈ ગયું છે નાસ્તો શું બનાવું. છોકરાની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, તો એટલા માટે તો એવું ચાલુ જ થઈ ગયું છે. મારા ઘરમાં તો એવું રોજનું થાય છે હવે, કે હવે સવારમાં શું બનાવો નાસ્તો. અને છોકરાને મનપસંદ નાસ્તો મોકલી આપે તો એ મસ્ત ટિફિન ફિનિશ કરીને આવે છે, નહીં તો તેવું જ લઈને આવે. એટલા માટે મેં અહીંયા રાતની રોટલી બચેલી છે 2-3, તો એના મારા છોકરા માટે મેં નાસ્તો બનાવું છું રોટલીમાંથી. તો ખાસા લોકો એવું કરતા હોય છે કે રોટલી વધેલી હોય એ કાં તો કૂતરાને આપી દે, કાં તો ગાયને આપી દે, પણ આપણે એને વેસ્ટ નહીં જવા દેવાની. તમે અહીંયા એક ડુંગળી લીધી છે, એને મસ્ત કટિંગ કરી લેમ, ઝીણી સમારી લઉં. મતલબ તમારા હિસાબથી કોઈ બી તમને મનપસંદ ફ્રૂટ શાકભાજી નાખી શકો છો અંદર. અહીંયા આગળ મેં એક ડુંગળી લીધી છે, એક કેપ્સિકમ લીધું છે અને એક નાનું ટમાટર લીધું છે. તો મસ્ત બધાને એક એક કરીને આપણે કટિંગ કરી લઈએ. અને કોના છોકરાને એવું આપણે એવી નવી રેસીપી બનાવીને આપણે ખવડાવીએ છોકરાને, તો ટિફિન ફિનિશ થઈ જાય છે. નહીં તો તેવું લઈને આવે છે. મારા છોકરા તો એવું કરે છે, એને મનપસંદ બનાવી આપું ને, મતલબ આવી રીતે નવી રીતે એક જ વસ્તુ વધેલી રોટલી આપણે ફેંકવાની, એને કરતાં આપણે ઘરમાં યુઝથી જે છોકરાને ભાવે એવું મનપસંદ. તો અહીં આગળ જો મારી રોટલી બચી છે, સાંજે મેં બનાવી હતી 2, 3, 4, 5 રોટલી બચી ગઈ હતી. તો મેં એના માટે મારા છોકરા માટે મેં રોટલીમાંથી અહીંયા મેં એક ગેસ મૂકી દીધો છે, એની પર તવી મૂકી દીધી છે. હવે મેં એક રોટલી લઈ લીધી છે, એની પર એક સોસ નાખું છું. મારા છોકરાને સોસ પસંદ છે, અમુક છોકરાને પિઝા સોસ પસંદ હોય, એવી રીતના જેને જેવું પસંદ હોય એવી રીતના તમે બનાવી શકો છો. અહીંયા આગળ મેં પિઝા સોસ નહીં લીધો, નોર્મલ સોસ લઈ લીધો છે. અને બધું જ શાક જે સમાર્યું છે મેં એ અંદર ઉપર આવી રીતના સજાવી દઉં. મનપસંદ શાક કોઈ બી તમે લઈ શકો છો, તમારા છોકરાને જે ભાવે એ. છોકરાને હું ખુદ બી ખાઈને તેઓ બહુ મસ્ત લાગે છે, બહુ ટેસ્ટી બને છે. મેં આવી રીતના દર વખતે બનાવું છું. અને મારી પાસે આ ચીઝ પડ્યું છે, તો મેં ચીઝ અંદર નાખી દઉં છું. મારા છોકરાને ચીઝ બહુ ભાવે, તો એવી રીતના મસ્ત ચીઝ ભરીને નાખું છું કે એને મસ્ત એને ખાઈ લઈએ રહ્યો કમ્પ્લેટ. તે અહીંયા મેં ચીઝ નાખીને મસ્ત એને સર્વ કરી દઉં છું, શણગાર દઉં છું. એટલે એકદમ ઉપર આપણે રોટલી મૂકીએ તો એ ના થાય. મેં રોટલી મતલબ પિઝા રોટલી બનાવું છું, પણ કેવું ટિફિનમાં હોય તો આવી રીતના ચીપકી જાય ને ચીઝની હાથે, તો એ છોકરા નાખી નહીં શકે એમ, વ્યવસ્થિત ખાઈ લે એમ. એના માટે આવી રીતના મેં શેકવા મૂકી દીધી છે. હવે મસ્ત શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને રાહ જોઈએ. મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. જો હવે એને પિઝાની જેમ આપણે કટિંગ કરી લઈએ. એટલી મસ્ત એકદમ મસ્ત ટેસ્ટી બનતી છે, બહુ જ મસ્ત લાગે છે. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ.